Hello student, myself Dr. Praveen Prajapati from Government Polytechnic વલસાડ. હવે ઇન્ટિગ્રેશન શોધવા માટે મિત્રો હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા લઈને આવ્યા છે કે ઇન્ટિગ્રેશન 0 ટુ a fx dx હોય તો શું કરવાનું 0 ટુ a xની જગ્યાએ મિત્રો શું મૂકવાનું આપણે xની જગ્યાએ a માઇનસ x આટલું મૂકીશું અને પછી સોલ્વ કરીશું કે શું થશે એ પ્રોસેસ આપણે જોઈ લઈએ. તો પહેલાં આ જે એક્ઝામ્પલ છે એને આપણે આઈ નામ આપી દઈએ વેલ્યુને જ અને ઇક્વેશન 1 આને જ કહી દઈએ રકમને જ. પછી આપણે જે શીખ્યા એ રીતે સ્ટુડન્ટ્સ શું કરીશું પુટ એક્સની જગ્યાએ શું મૂકીશું તો કે a માઇનસ એક્સ. આ કેસમાં તમારી પાસે એ શું છે મિત્રો π/2 તો એક્સની જગ્યાએ હું શું મૂકીશ મિત્રો π/2 માઇનસ એક્સ. ખ્યાલ આવી ગયો મિત્રો? આ એક મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા છે. આના એક્ઝામ્પલ વારંવાર જીટીયુમાં પૂછાયા કરતા હોય છે. પેટર્ન પણ ઇમ્પોર્ટન્ટ અને ઇઝી છે. તો શું કરીશું એક્સની જગ્યાએ શું મૂકવાના છે મિત્રો a માઇનસ એક્સ. પણ કન્ડિશન શું છે લોઅર લિમિટમાં 0 હોવું જોઈએ અને અપર લિમિટ કોઈ પણ કોન્સ્ટન્ટ વેલ્યુ હોવી જોઈએ. તો શું કરવાનું એક્સની જગ્યાએ ડાયરેક્ટ a માઇનસ એક્સ મૂકી દેવાનું. અહીંયા અપર લિમિટ છે અને આપણે a કહેવાના છે મિત્રો. તો એ ઇઝ ઇક્વલ્સ ટુ π/2 માઇનસ એક્સ આવી ગયું. તો એક્સની જગ્યાએ π/2 માઇનસ એક્સ. તો ચલો મૂકી દઈએ આમાં. તો શું થશે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0 ટુ π/2 સાઇન ઓફ એક્સની જગ્યાએ મિત્રો શું મૂકવાના છે આપણે π/2 માઇનસ એક્સ. એવી રીતે અપોન સાઇન ઓફ π/2 માઇનસ એક્સ પ્લસ કોસ ઓફ π/2 માઇનસ એક્સ ડી એક્સ. આ રીતે મિત્રો બરાબર છે. હવે આપણને ખબર છે સાઇન π/2 માઇનસ એક્સ હે ને યુનિટ સર્કલ શીખેલા છે. ફંક્શન બદલાઈ જવાનું છે. સાઇનનું શું થઈ જશે મિત્રો કોસ 0 થી π/2 સાઇન π/2 માઇનસ એક્સ એટલે કોસ એક્સ થશે. નીચે કોસ એક્સ થશે પ્લસ કોસનું શું થશે સાઇન એક્સ થશે dx. આ આપણો આઈ છે. આને મિત્રો ઇક્વેશન 2 કહી દો. એટલે પેટર્ન ઇઝી છે ને? ખાલી તમારે અહીંયા ધ્યાન જ આપવાનું છે. પહેલી રકમ છે એને ઇક્વેશન 1 કહી દો. એક્સની જગ્યાએ શું મૂકો π/2 માઇનસ એક્સ મૂકો અને એનું તમે ફંક્શન બદલી દો એને ઇક્વેશન 2 આપી દો મિત્રો. અને હવે બંનેનું એડિશન કરી દો. સિમ્પલ. તો કે ફ્રોમ 1 and 2 આઈ પ્લસ આઈ શું થશે મિત્રો 2i ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન 0 થી π/2 સેમ છે. નીચે ડિનોમિનેટર પણ મિત્રો સેમ છે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. તો ઉપર પણ 110% મિત્રો આ ફોર્મેટ તમે જ્યારે પણ વાપરતા હોય તો નીચે જે વેલ્યુ છે એ જ ઉપર આવતી હોય. તો ઉપર જુઓ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. ડિનોમિનેટર સેમ છે એટલે ન્યુમેરેટર સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ડાયરેક્ટલી તમે કરી શકો છો. આ બંને અહીંયાથી મિત્રો કેન્સલ થઈ ગયું એટલે 1 વધે અને 1 એનું ઇન્ટિગ્રેશન મિત્રો દરેકને ખબર છે એક્સિસ સાપેક્ષે શું થશે એક્સ. અને આપણે અપર અને લોઅર લિમિટ મિત્રો મૂકી દઈએ અહીંયા 0 ટુ π/2. હવે શું કરીશું મિત્રો અપર માઇનસ લોઅર લિમિટ મૂકો. એક વખતે એક્સની જગ્યાએ π/2 મૂકો અને -0 એટલે આવશે શું π/2 2i. તો ફાઇનલ આન્સર તમારા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 2 અહીંયા ડિવાઈડમાં આવશે આન્સર શું થશે π/4. તો આન્સર આવશે મિત્રો π/4. હવે આ એક્ઝામ્પલ મિત્રો ઘણી વખતે પૂછાયા કરે છે. સાઇન અને કોસનું કોમ્બિનેશન છે જો સાઇન અને કોસ. આ એક્ઝામ્પલ ટેન અને કોટના કોમ્બિનેશનમાં પણ પૂછાય. આ એક્ઝામ્પલ સેક અને કોસેકના કોમ્બિનેશનમાં પણ પૂછાય. પણ આન્સર વિલ બી સેમ. આન્સર સેમ જ આવવાનો છે. અને કેટલો આવવાનો છે મિત્રો π/4 જ આવશે. હજુ આપણે એની પ્રેક્ટિસ કરવા માગીએ છીએ કે કેવી રીતે આપણે એને શોર્ટ આઉટ કરીએ છીએ π/4 જ આવે. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ મિત્રો. આને તમે આઈ કહી દો. ઇક્વેશન 1 છે મિત્રો. એક્સની જગ્યાએ શું મૂકવાના છે અહીંયા જોઈ શકો તમે એ એટલે π/2 છે મિત્રો. તો શું લખવાના છે આપણે પુટ એક્સ ઇઝ π/2 માઇનસ એક્સ. એક્સની જગ્યાએ π/2 માઇનસ એક્સ મૂકો તો શું થાય આઈ ઇઝ 0 ટુ π/2 આઈ ઇઝ 0 ટુ π
π/2 એ જ વેલ્યુ આવવાની છે 0 to π/2 1/1 પ્લસ 10 એક્સની જગ્યાએ મિત્રો આવશે π/2 માઇનસ એક્સ dx. તો શું થશે મિત્રો 0 to π/2 1/1 પ્લસ કોટ 10 છે તો 10 નું શું થઈ જશે મિત્રો કોટ એક્સ થઈ જશે dx. હજુ આનું સિમ્પ્લિફિકેશન કરીએ મિત્રો 0 થી π/2 1/1 પ્લસ કોટ એક્સ એટલે તમે શું લખી શકો 1/10x dx. આનું તમે મિત્રો સિમ્પ્લિફિકેશન કરશો તો 10x પ્લસ 1 થશે અને 10x ન્યુમેરેટરમાં જશે એટલે આ રીતે થશે મિત્રો dx. આ છે તમારો i. આને ઇક્વેશન 2 આપી દો મિત્રો. હવે શું કરીશું બંનેનું એડિશન સિમ્પલ પેટર્ન બદલાવવાના નથી આપણે ફ્રોમ 1 and 2 બંનેનું એડિશન કરો i અને એક i પ્લસ i શું થશે મિત્રો 2i એડિશન કરવાના છે બંનેનું 0 થી π/2 નીચેનો ભાગ કોમન છે 1 + 10x 1 + 10x તો ઓબ્વિયસલી ઉપરનો પણ સમ ડાયરેક્ટલી કરવાના છે આપણે 1 અને 10x તો 1 + 10x. આપણે જે પેટર્ન કહીએ છીએ એ પ્રમાણે છે ઉપર નીચે વેલ્યુ કેન્સલ જ થતી હશે 1 નું ઇન્ટિગ્રેશન x જ થશે 0 થી π/2 મૂકો મિત્રો અપર લિમિટ પહેલી આવે એટલે π/2 આવે મિત્રો 2i અને છેલ્લે i તમારો π/4 જ આવશે કમ્પલસરી. કોઈ પણ ટાઈપનો આ ટાઈપનો એક્ઝામ્પલ હોય મિત્રો તો આન્સર π/4 જ આવવાનું છે કોઈ બદલાયું નથી તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. ખ્યાલ આવી ગયો કે નહીં 10 છે એનું આપણે કોટ કરેલું છે એટલે એને 1/10 કરીને આ રીતે ગણેલા છે સ્ટુડન્ટ્સ. હજુ આપણે એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવે. હવે સ્ક્વેર રૂટ આપી હોય તો શું કરવાનું એટલે ક્યુબ રૂટ આપી હોય તો શું કરવાનું મિત્રો ચાલો સ્ક્વેર રૂટવાળું એક્ઝામ્પલ જોઈએ. શું આપ્યું છે મિત્રો સ્ક્વેર રૂટ 10 અને કોટનું કોમ્બિનેશન છે. મેં તમને કીધું આ પેટર્નમાં 10 અને કોટનું કોમ્બિનેશન આવશે મિત્રો સેક અને કોસેકનું આવશે અને સાઇન અને કોસ આ ટાઈપના કોમ્બિનેશન આબાના છે આ એક્ઝામ્પલમાં અને આન્સર પર ફાઇનલ જ છે π/4 સિમ્પલ પેટર્ન પણ સેમ રહેવાની છે. તો આને આપણે આઈ કહી દઈએ મિત્રો ઇક્વેશન 1 કહી દઈએ. શું કરતા હતા એક્સની જગ્યાએ શું મૂકવાના છે પુટ એક્સ ઇઝ π/2 માઇનસ એક્સ મૂકી દો મિત્રો તો શું થશે i ઇઝ 0 થી π/2 રહેશે મિત્રો. સ્ક્વેર રૂટ કોટ π/2 માઇનસ એક્સ થશે. એવી રીતે ડિનોમિનેટરમાં શું થવાનું મિત્રો કોટ એક્સની જગ્યાએ થશે π/2 માઇનસ એક્સ રાઈટ પ્લસ અંડરરૂટમાં 10 π/2 માઇનસ એક્સ dx. હવે સ્ટુડન્ટ શું થશે ફંક્શન બદલાઈ જવાનું છે સ્ક્વેર રૂટ કોટ π/2 આવી તો શું થશે કોટનું થઈ જવાનું છે 10x અહીંયા જોઈ શકો કોટનું થઈ જવાનું છે 10x નું થઈ જવાનું છે મિત્રો કોટ એક્સ. અને ઇક્વેશન 2 આપી દો આ પણ આપણો i છે 1 અને 2 બંનેનું એડિશન કરો તો કે ફ્રોમ 1 and 2 બંનેનું એડિશન i પ્લસ i 2i 0 to π/2 મેં તમને પહેલાં પણ કીધું પહેલો ડિનોમિનેટર જોઈ લો ડિનોમિનેટર શું છે મિત્રો √10x પ્લસ √cot x તો એ જ વેલ્યુ ઉપર કોપી પેસ્ટ કરવાની છે બીજું કંઈ વિચારવાનું રહેતું જ નથી મિત્રો. આ થઈ ગયા કેન્સલ આપણે 1 થશે 1 નું ઇન્ટિગ્રેશન x 0 to π/2 અપર લિમિટ મૂકીએ લોઅર લિમિટ તો 0 છે જ તો શું થશે મિત્રો π/2 આ થયો 2i મારે તો i જોઈએ છે તો i શું થયું મિત્ર π/4. આન્સર બદલાવાનું નથી પેટર્ન બદલાવાની નથી સ્ક્વેર રૂટ આવે જો સ્ક્વેર રૂટની જગ્યાએ મિત્રો ક્યુબ રૂટ આવે તો પણ આપણને
કંઈ ફરક પડવો જોઈએ નહીં, આન્સર તો સેમ જ આવવાનો છે. એટલે કેટલી સરસ છે આ ફોર્મ્યુલા એમ કે એટલી ઇઝી પણ છે હે ને, અને એટલી એડવાન્ટેજ એનો જુઓ તમે 0 to a હે ને, 0 to a ઇન્ટિગ્રેશન fx dx. આ એની બ્યુટી સરસ છે એમ કે એનો આન્સર પણ બદલાતો નથી. તમે સ્ક્વેર રૂટ લો, ક્યુબ રૂટ લો, જો આમાં ક્યુબ રૂટ આપે છે, ક્યુબ રૂટ ઓફ સાઇન એક્સ, ક્યુબ રૂટ ઓફ કોસ એક્સ પ્લસ ક્યુબ રૂટ ઓફ સાઇન એક્સ. સાઇન અને કોસનું કોમ્બિનેશન છે, ક્યુબ રૂટ આપ્યું છે. આપણે 1 પાવર વાળું પણ જોઈ ગયા એક્ઝામ્પલ, સ્ક્વેર રૂટ વાળું પણ જોઈ ગયા, હવે ક્યુબ રૂટ વાળું જોઈએ. તો પણ આન્સરમાં કંઈ ચેન્જીસ નથી આવતો મિત્રો. આને આઈ કહી દો, આને ઇક્વેશન 1 કહી દો, અને પેટર્ન શું છે, પુટ એક્સ જગ્યાએ શું મૂકવાના છે મિત્રો તમે, π/2 માઇનસ એક્સ. હવે તો આવડી ગયું દરેકને. પુટ એક્સ ઇઝ π/2 માઇનસ એક્સ, તો મૂકી દો મિત્રો. આઈ ઇઝ 0 થી π/2 ક્યુબ રૂટ ઓફ એક્સ જગ્યાએ શું મૂકવાના છે, આપણે સાઇન કરી લીધું, π/2 માઇનસ એક્સ મૂકવાના ને મિત્રો. ચલો મૂકી દો, સાઇન π/2 માઇનસ એક્સ. એવી રીતે અહીંયા નીચે જુઓ મિત્રો, ક્યુબ રૂટ ઓફ કોસ π/2 માઇનસ એક્સ, બરાબર, પ્લસ ક્યુબ રૂટ ઓફ સાઇન π/2 માઇનસ એક્સ, π/2 માઇનસ એક્સ dx. હવે શું કરશો મિત્રો, ફંક્શન બદલી નાખો. 0 to π/2 ક્યુબ રૂટ ઓફ સાઇન છે તો સાઇનનું શું થશે મિત્રો, કોસ થવાનું છે. નીચે ક્યુબ રૂટ ઓફ કોસ છે તો શું થઈ જશે, સાઇન થઈ જશે. સાઇન છે તો મિત્રો એનું શું થઈ જશે, કોસ થઈ જશે dx. આ તમારો આઈ. આને ઇક્વેશન 2 કહી દો સ્ટુડન્ટ્સ. હવે બંનેનું સમ કરી લો, ફ્રોમ 1 and 2, ફ્રોમ 1 and 2, i પ્લસ i, 2i 0 to π/2. નીચેનો ડિનોમિનેટર સેમ છે સ્ટુડન્ટ્સ, ક્યુબ રૂટ ઓફ સાઇન એક્સ પ્લસ ક્યુબ રૂટ ઓફ કોસ એક્સ dx. તો ઉપર સેમ જ આવે, સાઇન એક્સ પ્લસ ક્યુબ રૂટ ઓફ કોસ એક્સ. આ બંને થઈ ગયા કેન્સલ. 1 નું શું થશે મિત્રો, એક્સ. અને પછી એની અપર અને લોઅર લિમિટ મૂકી દઈએ મિત્રો, 0 to π/2. તો શું થશે, π/2. આ 2i થયું મિત્રો. તો આઈ શું થયું મિત્રો, π/4. જોઈ શકો છો મિત્રો, અહીંયા એકદમ મજાની ફોર્મ્યુલા છે, મજાના એક્ઝામ્પલ્સ છે. તમે ગમે તેટલો પાવર અહીંયા ચેન્જ કરો, 0 થી a fx dx ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન 0 to a f of a માઇનસ એક્સ. એટલે કે એક્સની જગ્યાએ a માઇનસ એક્સ પુટ કરવાનું છે. આન્સર π/4 જ આવશે 110%. પણ ગ્રુપ કેવું હોવું જોઈએ, સાઇન અને કોસનું એક ગ્રુપ હોય, ટેન અને કોટનું એક ગ્રુપ હોય, સેક અને કોસેકનું એક ગ્રુપ હોય. આ રીતે ગ્રુપિંગ સિસ્ટમ છે. તો દરેક સ્ટુડન્ટ્સ આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેથી આવી ઇઝી પેટર્નથી તમે એક્ઝામ પર ગણી શકો.